Everyone. Now today we are going to see our next topic, moment of inertia of some important standard section. Now before we going to see our next topic, in a previous video we showed that what is moment of inertia, what is its units, section modulus, radius of gyration. So now what is moment of inertia? How we define moment of inertia? So it is defined as second moment of area, it is called moment of inertia. Second moment of area, it is called moment of inertia. ठीक है કે મોમેન્ટ ઓફ ઇનર્શિયા કોને કહેવાય છે? તો કોઈ પણ એરિયાની અનુસંધાન અક્ષ યાની કે રેફરન્સ એક્સિસ આગળ લીધેલી બીજી વખતની મોમેન્ટને જડત્વ ધૂર્ણ કહે છે અથવા તો મોમેન્ટ ઓફ ઇનર્શિયા કહે છે. બરાબર છે. અને યુનિટ શું છે? mm/4 cm/4. તો મોમેન્ટ ઓફ ઇનર્શિયા I ઇઝ ઇક્વલ ટુ ax². બરાબર છે. then after we show there are two cases for moment of inertia. some importance about moment of inertia કે કોઈ પણ એલિમેન્ટ, બરાબર, સ્ટ્રક્ચરના એલિમેન્ટ કયા કયા છે? બીમ, કોલમ, સ્લેબ, છજ્જુ, બરાબર, વગેરે મટીરિયલ તેના ક્રોસ સેક્શન અને તેના પર લાગતા લોડની સાપેક્ષમાં ક્રોસ સેક્શનની ગોઠવણ વગેરે જે તે એલિમેન્ટની ડિઝાઇન માટે ખૂબ જ અગત્યના છે. બરાબર છે. તો આપણે બે સેક્શન જોયા હતા. એક થિકનેસ, સપોઝ આપણી પાસે બે બીમ છે, એક બીમની થિકનેસ ઓછી છે અને એક બીમની વધારે છે. બરાબર છે. તો શું થશે કે કોઈ પણ મેમ્બરની ભાર વહન ક્ષમતા તે મટીરિયલ અને તેની મોમેન્ટ ઓફ ઇનર્શિયા પર આધાર રાખે છે. બરાબર છે. આ ચેપ્ટર કેમ ભણવાનું છે? તો કોઈ પણ મેમ્બર, બરાબર, બીમ, કોલમ અથવા સ્લેબ, લિન્ટલ હોય, છજ્જા હોય, બરાબર છે, તો ભાર વહન ક્ષમતા, બરાબર, લોડ કેરિંગ કેપેસિટી તેના મટીરિયલ, બરાબર, મટીરિયલ અને મોમેન્ટ ઓફ ઇનર્શિયા પર આધાર રાખે છે. ને મોમેન્ટ ઓફ ઇનર્શિયા એ કોઈ પણ ક્રોસ સેક્શન એરિયાની ન્યુટ્રલ અક્ષની સાપેક્ષમાં વહેંચણીનું માપ દર્શાવે છે. બરાબર છે. ક્રોસ સેક્શનનો એરિયા જેમ ન્યુટ્રલ અક્ષથી દૂર વહેંચાયેલો હોય, બરાબર, કોઈ બી સ્ટ્રક્ચરલ મેમ્બર છે એનું ક્રોસ સેક્શન છે આપણી પાસે, બરાબર, બીમ અથવા કોલમ, તો ક્રોસ સેક્શનનો એરિયા, બરાબર, જેમ ન્યુટ્રલ અક્ષથી વધુ દૂર વહેંચાયેલો હોય તેમ મોમેન્ટ ઓફ ઇનર્શિયાનું મૂલ્ય વધે છે અને બીમની ભાર વહન ક્ષમતા વધે છે. બરાબર છે. ધેન આફ્ટર આપણે જોયું હતું સેક્શન મોડ્યુલસ. બરાબર. તો સેક્શન મોડ્યુલસ કોને કહેવાય? મોમેન્ટ ઓફ ઇનર્શિયા અને ભાગ્યા આડછેદના સીજીથી તેના દૂરનું ધારનું અંતર. બરાબર. તો ફોર્મ્યુલા શું આવશે? ઝેડ ઇક્વલ ટુ I/y. ઝેડ ઇક્વલ ટુ I/y. તો ઝેડનો એકમ શું છે? mm³ અને સેન્ટીમીટર³. બરાબર છે. ધેન આફ્ટર જોયું હતું કે રેડિયસ ઓફ જાયરેશન. રેડિયસ ઓફ જાયરેશન શું કહેવાય? કોને કહેવાય? તો કોઈ પણ પટલ યાની કે લેમિનાની રેડિયસ ઓફ જાયરેશન એટલે કે અનુસંધાન અક્ષથી એવું અંતર જ્યાં પટલના સૂક્ષ્મ ભાગોને એક સરખા અંતરે ગોઠવતા તે અક્ષની આસપાસ પટલનો MI બદલાતો નથી. MI એટલે કે મોમેન્ટ ઓફ ઇનર્શિયા બદલાતો નથી. આ અંતરને રેડિયસ ઓફ જાયરેશન કહે છે. K ઇઝ ઇક્વલ ટુ સ્ક્વેર રૂટ ઓફ MI ભાગ્યા એરિયા. તો કે શું થશે? સ્ક્વેર રૂટ ઓફ I/A. બરાબર છે. બંને બાજુ સ્ક્વેર કરતાં વર્ગમૂળ નીકળી જશે તો I ઇઝ ઇક્વલ ટુ AK². બરાબર છે. નાવ અમુક કેટલાક સ્ટાન્ડર્ડ સેક્શન હોય છે, બરાબર છે, એના માટે મોમેન્ટ ઓફ ઇનર્શિયા આપણે ડાયરેક્ટલી ફાઇન્ડ કરી શકીએ છીએ. બરાબર છે. સો પહેલું છે રેક્ટેન્ગ્યુલર સેક્શન. બરાબર છે. આપણી પાસે એક લંબચોરસ સેક્શન છે, બરાબર, તો તેની I એક્સેસ, બરાબર, એક્સેસ અક્ષ ઉપર મોમેન્ટ ઓફ ઇનર્શિયા ફાઇન્ડ કરવા માટેનું ઇક્વેશન છે BD³/12. BD³/12. બરાબર છે. કે I એક્સેસ મોમેન્ટ ઓફ ઇનર્શિયા અબાઉટ એક્સેસ અક્સિસ, બરાબર, તો B, બરાબર છે, આ B એક્સેસ એટલે B અને D³ ભાગ્યા 12. સ્ટાન્ડર્ડ સેક્શન છે એટલે આ સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલા છે. બરાબર છે. BD³/12. બરાબર છે. નાવ IYY ઇક્વલ ટુ YY સેક્શન એટલે આ જોવાનું, બરાબર, YY સેક્શન એનું શું છે?
લેન્થ ડી બરાબર છે, બીનો ક્યુબ ડીબી ક્યુબ બાય 12 ડીબી ક્યુબ બાય 12 બરાબર છે. આ રીતે આપણને સ્ટાન્ડર્ડ સેક્શન રેક્ટેન્ગ્યુલર સેક્શન માટે આઈ એક્સેસ અને આઈ વાય વાય ફાઇન્ડ કરી શકાય. બરાબર છે. નાવ હવે શું ફાઇન્ડ કરવાનું છે આપણે? સેક્શન મોડ્યુલસ એટલે ઝેડ. બરાબર, એની ફોર્મ્યુલા છે આઈ બાય વાય. બરાબર, આઈ એટલે મોમેન્ટ ઓફ ઇનર્શિયા, વાય ઇઝ ઇક્વલ ટુ આડછેદથી સીજીથી તેના દૂરમાં દૂર અંતર, દૂરની દૂર ધારનું અંતર. બરાબર છે. આ શું કહેવાય? સેક્શનની ધાર કહેવાય. બરાબર છે. બરાબર, તો સીજીથી, બરાબર છે, સ્ટાન્ડર્ડ સેક્શન છે એટલે અહીંયા સેન્ટર પર સીજી મળશે. તો આ ધારથી સીજીથી લઈને દૂરની ધાર સુધીનું અંતર. બરાબર છે. તો શું થશે? ઝેડ એક્સેસ રેક્ટેન્ગ્યુલર સેક્શન માટે આઈ એક્સેસ અપન વાય મેક્સિમમ. બરાબર છે. તો શું થશે? આઈ એક્સેસ આપણી પાસે છે સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલા બીડી ક્યુબ બાય 12, તો બીડી ક્યુબ બાય 12. બરાબર. નાવ વાય મેક્સિમમ. બરાબર, તો કેટલું ડિસ્ટન્સ થશે કે આડછેદ છે અહીંયાથી ધાર સુધીનું અંતર. આ શું થશે? વાય. બરાબર, તો ટોટલ ડિસ્ટન્સ કેટલું છે? ડી. તો વાય શું થશે? ધીસ ઇઝ ડી બાય 2. બરાબર, તો વાયની વેલ્યુ શું આવશે? ડી બાય 2. તો બીડી ક્યુબ બાય 12 ભાગ્યા ડી બાય 2. બરાબર, તો સિમ્પ્લિફાઈડ થશે. તો બીડી ક્યુબ બાય 12 ગુણ્યા 2 બાય ડી. બરાબર છે. 2 કેન્સલ થશે, 6 આવશે. બરાબર છે. શું થશે? અહીંયા ડી કેન્સલ થઈ જશે. બરાબર છે. ડી ક્યુબ છે, એક ડી કેન્સલ થશે એટલે શું થશે? બીડી સ્ક્વેર બાય 6. બરાબર, આ રીતે આપણને ઝેડ એક્સેસ મળશે. સેમ આવશે ઝેડ વાય વાય. બરાબર, ઝેડ વાય વાય. આઈ વાય વાયની વેલ્યુ છે આપણી પાસે ડીબી ક્યુબ બાય 12. હવે વાય મેક્સિમમ. બરાબર છે, આ કેટલું છે? આડછેદ. બરાબર છે, ટોટલ બી. બરાબર છે, ટોટલ બી. બરાબર છે. આ રીતે કટ થાય છે સેક્શન. ટોટલ બ્રીથ કેટલી છે? ડી. બરાબર, આપણને આટલું ડિસ્ટન્સ જોઈએ છે તો શું થશે? ડી બાય 2. ધીસ ઇઝ વાય. બરાબર છે. તો ડીબી ક્યુબ બાય 12 ભાગ્યા બી બાય 2. સો ઇટ ઇઝ ડી બી સ્ક્વેર બાય 6. બરાબર, આ રીતે આપણને આઈ એક્સેસ, આઈ વાય વાય, ઝેડ એક્સેસ, ઝેડ વાય વાય ફાઇન્ડ કરી શકીએ. ઇટ ઇઝ ફોર મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઓફ સમ સ્ટાન્ડર્ડ સેક્શન ફોર રેક્ટેન્ગ્યુલર સેક્શન. નાવ હોલો રેક્ટેન્ગ્યુલર સેક્શન. બરાબર છે. સેકન્ડ છે હોલો રેક્ટેન્ગ્યુલર સેક્શન. તો ફર્સ્ટ ઓફ ઓલ રેક્ટેન્ગ્યુલર સેક્શન માટે આપણે ફોર્મ્યુલા ફાઇન્ડ કરી. હવે હોલો રેક્ટેન્ગ્યુલર સેક્શન. બરાબર, તો ફર્સ્ટ ઓફ ઓલ તો ડ્રો કરો ફિગર. બરાબર, આ શું થયું? હોલો રેક્ટેન્ગ્યુલર સેક્શન. ડાયમેન્શન આપો. બરાબર છે. જો આઉટર સરફેસ છે એને કેપિટલ બી અને કેપિટલ ડી મેન્શન કરો. ઇનર છે એને સ્મોલ આપો અને એનું આઈ એક્સેસ અને આઈ વાય વાય ફાઇન્ડ કરવાનું છે. બરાબર છે. આઈ એક્સેસ હોલો સર્ક્યુલર સેક્શન. બરાબર, આટલું રિજિડ સેક્શન આવશે. બરાબર, આટલું આપણે મોમેન્ટ ઓફ ઇનર્શિયા ફાઇન્ડ કરવાનું છે આટલા સેક્શનનું. આઈ એક્સેસ શું થશે? આઈ એક્સેસ ટોટલ કેટલું છે? આઉટર સરફેસ બી ડી ક્યુબ બાય 12 માઇનસ ઇનર સરફેસ કેટલું છે? સ્મોલ બીડી ક્યુબ બાય 12. બરાબર, આમાંથી આઉટર સરફેસમાંથી ઇનર સરફેસ આપણે બાદ કરીશું તો આપણને આટલું સેક્શન મળી જશે. બરાબર છે. તો આપણને મળી જાય છે આઈ એક્સેસ ઇક્વલ ટુ બીડી ક્યુબ બાય 12 માઇનસ સ્મોલ બીડી ક્યુબ બાય 12. સેમ આવશે આઈ વાય વાય. બરાબર છે. આઈ વાય વાય ડીબી ક્યુબ બાય 12 માઇનસ ડીબી ક્યુબ બાય 12. બરાબર છે. નાવ ફરીથી એના માટે ઝેડ એક્સેસ આપણે ફાઇન્ડ કરવાનું છે. સેમ ફોર્મ્યુલા ઝેડ ઇક્વલ ટુ આઈ બાય વાય, મોમેન્ટ ઓફ ઇનર્શિયા ડિવાઇડેડ બાય આડછેદના સીજીથી દૂરમાં દૂરની
ધારનું અંતર, બરાબર છે. આઈ એક્સેસ આપણને મળી જાય છે કેપિટલ BD ક્યુબ બાય 12 માઇનસ સ્મોલ BD ક્યુબ બાય 12, બરાબર. એ પુટ કર્યું. ધેન વાય એક્સેસ શું મળશે? આઉટર સરફેસ માટે કેપિટલ D બાય 2, બરાબર. સિમ્પ્લિફાઈડ કરીશું તો આપણને વેલ્યુ મળશે કેપિટલ BD ક્યુબ માઇનસ સ્મોલ BD ક્યુબ ડિવાઇડેડ બાય 6 ઇન્ટુ D, બરાબર છે. સેમ આપણને ZYY માટે મળશે IYY અપન Y મેક્સિમમ, બરાબર છે. તો DB ક્યુબ બાય 12 માઇનસ DB ક્યુબ બાય 12 ડિવાઇડેડ બાય B બાય 2 ઇઝ ઇક્વલ ટુ DB ક્યુબ માઇનસ DB ક્યુબ ડિવાઇડેડ બાય 6 ઇન્ટુ B. ચલો નેક્સ્ટ છે સર્ક્યુલર સેક્શન. હવે સર્ક્યુલર સેક્શન માટે ફાઇન્ડ કરવાની છે મોમેન્ટ ઓફ ઇનર્શિયા, બરાબર. સેક્શન ડ્રો કરો. ધીસ ઇઝ YY એન્ડ ધીસ ઇઝ એક્સેસ, બરાબર છે. ડાયામીટર D છે, બરાબર. તો આઈ એક્સેસ ફોર સર્ક્યુલર સેક્શન ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય 64 ઇન્ટુ D⁴. સ્ટાન્ડર્ડ સેક્શન છે, સો ઇટ ઇઝ સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલા ફોર મોમેન્ટ ઓફ ઇનર્શિયા. સો આઈ એક્સેસ ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય 64 ઇન્ટુ D⁴, બરાબર છે. સેમ આવશે, બરાબર છે. IYY, બરાબર. IYY પાઈ બાય 64 ઇન્ટુ D⁴. નાવ ઝેડ એક્સેસ. તો ઝેડ એક્સેસ કઈ રીતે ફાઇન્ડ થશે? આઈ એક્સેસ ઇન્ટુ વાય મેક્સિમમ. ઝેડ એક્સેસ ઇઝ ઇક્વલ ટુ આઈ એક્સેસ ડિવાઇડેડ બાય વાય મેક્સિમમ. આઈ એક્સેસ શું છે? પાઈ બાય 64 D⁴ અપન ડાયામીટર કેટલું છે? D, સો ઇટ ઇઝ D બાય 2, બરાબર. આટલું ડિસ્ટન્સ આપણે મેળવવાનું છે, બરાબર છે. ટોટલ કેટલું છે? D, સો ઇટ ઇઝ D બાય 2, બરાબર છે. સિમ્પ્લિફાઈડ કરીશું. પાઈ બાય 64 ઇન્ટુ D⁴ ડિવાઇડેડ બાય D બાય 2 શું થશે? પાઈ બાય 64 ઇન્ટુ D⁴ ઇન્ટુ 2 ડિવાઇડેડ બાય 64, બરાબર. 2 કેન્સલ થશે, 64 થશે, એક D કેન્સલ થઈ જશે, સો ઇટ ઇઝ D ક્યુબ. સો શું થશે? પાઈ બાય 32 D ક્યુબ, બરાબર છે. આ રીતે ઝેડ એક્સેસ આપણને મળી જશે. દેન ZYY ઇઝ ઇક્વલ ટુ IYY અપન વાય મેક્સિમમ. સેમ ફોર્મ્યુલા છે, બરાબર છે. સેમ વેલ્યુ છે, તો આપણને ZYY પણ સેમ મળશે, પાઈ બાય 32 D⁴, બરાબર. નાવ નેક્સ્ટ હવે હોલો સર્ક્યુલર સેક્શન, બરાબર. સર્ક્યુલર સેક્શન પછી હોલો. તો હોલો સર્ક્યુલર સેક્શન માટે સેમ આપણે રેક્ટેન્ગ્યુલર સેક્શન માટે જોયું. હોલો રેક્ટેન્ગ્યુલર સેક્શન ઇનર સરફેસ અને આઉટર સરફેસ, બરાબર છે, માઇનસ થશે. આઉટર સરફેસમાંથી ઇનર સરફેસ માઇનસ થશે, બરાબર છે. તો આપણને આટલું મળી જશે, બરાબર છે. તો આઈ એક્સેસ શું થશે? પાઈ બાય 64 D⁴, આઉટર સરફેસ ઓફ ડાયામીટર માઇનસ ઇનર સરફેસ ડાયામીટર માઇનસ D⁴. IYY શું થશે? પાઈ બાય 64 D⁴ માઇનસ D⁴. સેમ ફોર્મ્યુલા થશે, સેમ ઇક્વેશન બનશે. તો ઝેડ એક્સેસ ઇક્વલ ટુ આઈ એક્સેસ ડિવાઇડેડ બાય વાય મેક્સિમમ, બરાબર. તો શું થશે? આઈ એક્સેસ પાઈ બાય 64 કેપિટલ D⁴ માઇનસ સ્મોલ D⁴ ડિવાઇડેડ બાય D બાય 2. સિમ્પ્લિફાઈડ કરો તો આપણને વેલ્યુ મળશે પાઈ ઇન બ્રેકેટ D⁴ માઇનસ સ્મોલ D⁴ ડિવાઇડેડ બાય 32D, બરાબર. સેમ ઇક્વેશન ZYY માટે મળશે, બરાબર છે. નાવ ટ્રાયેંગ્યુલર સેક્શન, બરાબર. તો સ્ટાન્ડર્ડ સેક્શન છે, ટ્રાયેંગ્યુલર સેક્શન છે, બરાબર છે. ત્રિકોણ છે AB અને C, બરાબર છે. એની હાઇટ કેટલી છે? H, બરાબર છે. બેઝ કેટલો છે? B, બરાબર. એરિયા શું થશે? A ઇઝ ઇક્વલ ટુ 1/2 બેઝ ઇન્ટુ સાઇડ. સાઇડ કેટલી છે? H, તો 1/2 B ઇન્ટુ H, બરાબર છે. તો આઈ બેઝ ઉપર આપણે મોમેન્ટ ઓફ ઇનર્શિયા ફાઇન્ડ કરવાનું છે, બરાબર છે. બેઝ ઉપર, બોટમ ઉપર BC,
તો શું મળશે BH³ બાય 12, BH³ બાય 12, બરાબર છે. ઇક્વેશન યાદ રાખજો ટ્રાયંગ્યુલર સેક્શન માટે I બેઝ ઇક્વલ ટુ BH³ બાય 12. દેન I ઇન્ટુ CG, બરાબર છે. અહીંયા CG ઉપર આપણે મોમેન્ટ ઓફ ઇનર્શિયા ફાઇન્ડ કરવાની છે. એના માટે ઇક્વેશન છે BH³ બાય 36, BH³ બાય 36, અને આપણે ટોપ ઉપર મેળવવાનું છે, બરાબર છે, ડી પોઈન્ટ ઉપર, બરાબર. તો ત્યાં કેટલી મળશે મોમેન્ટ ઓફ ઇનર્શિયા BH³ બાય 4, બરાબર છે. તો ટ્રાયંગ્યુલર બેઝ ઉપર શું મળશે મોમેન્ટ ઓફ ઇનર્શિયા BH³ બાય 12, CG પર કેટલી મળશે BH³ બાય 36, અને ટોપ ઉપર કેટલી મળશે BH³ બાય 4, બરાબર. તો 3 ઇક્વેશન યાદ રાખો ફોર ટ્રાયંગ્યુલર સેક્શન. નાવ સેમી સર્ક્યુલર સેક્શન, બરાબર છે. સેમી સર્ક્યુલર સેક્શન, બરાબર છે. આ સર્ક્યુલર સેક્શન છે, એને કટ કરો, જે સર્કલ મળશે અડધું એને શું કહેવાશે સેમી સર્ક્યુલર સેક્શન, બરાબર છે. તો એના માટે સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલા છે મોમેન્ટ ઓફ ઇનર્શિયા માટે, બરાબર. I_XS, બરાબર છે. I_XS શું મળશે 0.11 r⁴, બરાબર છે, બરાબર. આટલું રેડિયસ છે, બરાબર છે. આ શું છે R છે, આટલી રેડિયસ મળશે R, બરાબર. I_XS ઇક્વલ ટુ 0.11 r⁴, બરાબર. નાવ AB ઉપર મોમેન્ટ ઓફ ઇનર્શિયા મેળવવાની છે બેઝ ઉપર, તો શું મળશે π/64 d⁴ π/64 d⁴/2, બરાબર છે. સર્ક્યુલર સેક્શન માટે મોમેન્ટ ઓફ ઇનર્શિયા શું હતી I ઇક્વલ ટુ π/64 d⁴, બરાબર છે. હાફ સર્કલ છે, સેમી સર્કલ છે, સો ઇટ ઇઝ ડિવાઇડેડ બાય 2, બરાબર. અને સિમ્પ્લિફાઈડ કરો તો આપણને વેલ્યુ મળશે π/128 d⁴. IYY માટે શું મળશે π/8 r⁴. એને સિમ્પ્લિફાઈડ કરો, પાઈની વેલ્યુ પુટ કરો 3.14, સો ઇટ ઇઝ 0.393 r⁴, અથવા તો π/128 d⁴, બરાબર છે. નાવ ફોર અ ક્વાર્ટર સર્કલ માટે I_XS IYY, બરાબર, સ્ટાન્ડર્ડ છે. એના માટે આપણે મોમેન્ટ ઓફ ઇનર્શિયા ફાઇન્ડ કરવા માટે વેલ્યુ છે આપણી પાસે 0.055 r⁴, બરાબર. અને મોમેન્ટ ઓફ ઇનર્શિયા, બરાબર, ઓરિજિનથી લઈને એ પોઈન્ટ સુધી, ઓરિજિનથી લઈને B પોઈન્ટ સુધી, બરાબર. એના માટે આપણને ફોર્મ્યુલા છે π/64 r⁴, બરાબર છે. આ રીતે આપણે મોમેન્ટ ઓફ ઇનર્શિયા ફાઇન્ડ કરી શકીએ ફોર અ સ્ટાન્ડર્ડ સેક્શન, બરાબર. તો ઇક્વેશન યાદ રાખો, બરાબર. સ્ટાન્ડર્ડ સેક્શન માટે ઇક્વેશન પણ સ્ટાન્ડર્ડ છે, સો તમારે યાદ રાખવું પડશે.